નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઈડરના શ્રમિકનો મહિને 12,000 પગાર, આઈટીએ મોકલી 36 કરોડની નોટિસ, પરિવાર ચિંતામાં। સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં 12,000ની પગારદારથી નોકરી કરતા પરિવારને ઇન્કમ ટેક્સ વિભાગે 36 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે। જીતેશ મકવાણા જેકે એન્ટરપ્રાઇઝ નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્નઓવર કર્યું હોવાનું નોટિસ દર્શાવ્યું છે। જીતેશના નામે કંપની ખોલી કરોડોનો નાણાકીય વ્યવહાર કર્યો છે। જોકે ઇન્દિરા આવાસની 36,000ની સહાય મેળવેલા મકાનમાં પરિવાર રહે છે અને નોટિસ મળતા પરિવારમાં ફફડાટ ફેલાયો હતો। મહિને 12,000 કમાતા જીતેશ મકવાણાના નામે પેઢી ખોલી નાણાકીય વ્યવહાર થયા। ઈડર તાલુકાના રતનપુર ગામે રહેતા જીતેશભાઈ રામજીભાઈ મકવાણા માત્ર 12,000ના પગારે અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે। 5 સભ્યોનું ગુજરાન ચલાવે છે। સરકારી ઇન્દિરા આવાસ યોજના હેઠળ 2024-2025માં 36,000ની સહાય મેળવી બનાવેલા મકાનમાં રહે છે। નોટિસમાં દર્શાવ્યા મુજબ સીજીએસટી વિભાગ દ્વારા મળી માહિતીના આધારે જીતેશ રામજી મકવાણા જેકે એન્ટરપ્રાઇઝ નામે 20.5 કરોડની ઇન્કમ ટેક્સ ક્રેડિટ આઈટીસી લીધો હોવાની આવકવેરા ખાતાની જાણ થઈ હતી, જેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ જીતેશ રામજીભાઈ મકવાણાને 36 કરોડના ટેક્સ ભરવા નોટિસ ફટકારી છે। જીતેશ મકવાણાના નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્નઓવર કર્યું હતું અને નાણાકીય વ્યવહાર કર્યા હોવાની નોટિસમાં સામે આવ્યું છે। આવકવેરા વિભાગની કલમો હેઠળ તારીખ 13 એપ્રિલ સુધીમાં જે તે પુરાવા સાથે નોટિસનો જવાબ રજૂ કરવા જણાવાયું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।